કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સેટ ની પરીક્ષા ધોરણ 5 માં જે લેવાય છે એમાં વર્ષ 2024 માં લેવાયેલ પ્રશ્નપત્રના સોલ્યુશનના વિભાગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 થી 15 નું સોલ્યુશન મેળવ્યું. મેટ વિભાગ પ્રશ્નપત્રના એટલે કે સૌથી પ્રથમ વિભાગ જે 30 માર્કનો હોય છે, 30 પ્રશ્નો હોય છે, એમાંથી 1 થી 15 નું સોલ્યુશન અગાઉના વિડીયોની અંદર આપણે મેળવ્યું. આજે આપણે નેક્સ્ટ આગળ એટલે કે પ્રશ્ન નંબર 16 થી 30 સુધીનું સોલ્યુશન મેળવીશું. ઓકે, તો તમે સૌ રેડી છો તમારા નોટબુક સાથે, પેન સાથે, પેન્સિલ સાથે, રબર સાથે ગણતરી કરવા માટે. પરંતુ એ પહેલા એક વાત બીજી વાત કરી દઉં કે વર્ષ 2023 અને 24 ના પ્રશ્નપત્ર તમારી પાસે કદાચ હશે અને જો ન હોય તો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડની લિંક મૂકેલી છે, જેના ઉપરથી તમે પ્રશ્નપત્ર ડાઉનલોડ તમે કરી શકશો. સાથે સાથે આપણા ગ્રુપની અંદર પણ મેં અગાઉ મૂકેલા છે, તો એમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 16 થી સોલ્યુશન મેળવવાની. આશા રાખું છું કે આપ સૌને વિડીયો ગમશે. વિડીયો ચોક્કસ લાઈક કરજો. તમારા અન્ય મિત્રો વચ્ચે જે ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યા છે એમની વચ્ચે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનાર નવા વિડીયો તમને મળતા રહે. ઓકે, પ્રશ્ન નંબર 16 ની સમજ મેળવી. દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવા છે. એક શર્ટ પર 6 બટન, 15 શર્ટ પર મૂકવા કેટલા બટનની જરૂર પડશે? કેટલા બટનની વાત છે? તો કેટલા બટન બરાબર શર્ટ ગુણ્યા શર્ટ પરના બટન. પણ કેટલા શર્ટ પરના? તો એક શર્ટ પરના. ઓકે, કેટલા શર્ટ બનાવવાના છે? 15. અને એક શર્ટ પર કેટલા બટન છે? 6. તો 15 6 90. જવાબ આપણો મળી ગયો. અહીં આપણે પ્રશ્નનું સરળતાથી સોલ્યુશન કેવી રીતે મેળવવું, એટલે કે અહીંયા જ્યારે 15 આનો ઘડિયો આવડતો હોય તો આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. જવાબ ક્યાં આપેલો છે? તો વિકલ્પ નંબર 2 ની અંદર આપેલો છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન નંબર 17. 5 6 8 11 15 20 અને ખાલી જગ્યા એટલે કે સિરીઝ પૂર્ણ કરો એવી સૂચના આપેલી છે. તો જ્યારે બેટા પેટર્ન હોય ત્યારે અગાઉ પણ આપણે વાત કરી છે કે એક અંક પછી બીજા અંક વચ્ચે શું સંબંધ છે એ શોધી લેવાનો. તો અહીં તમે જોઈ શકો છો કે આ બેના વચ્ચે 1 ઉમેરાયેલો છે, આ બેના વચ્ચે 2 ઉમેરાયેલો છે, આ બેના વચ્ચે 3 ઉમેરાયેલા છે એટલે કે 8 3 11. આ બંને વચ્ચે 4 ઉમેરાયેલા છે અને આ બંને વચ્ચે 5 ઉમેરાયેલા છે. બસ 1 2 3 4 અને 5 ક્રમશઃ છે. તો હવે પછી કેટલા ઉમેરીશું? 6. તો 20 + 6, 20 + 6 બરાબર કેટલા થશે? 26. તો 26 જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. ઓકે બેટા, પ્રશ્ન નંબર 18 ની સમજ મેળવીએ. કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? જુદો પડવાની વાત છે. જાન્યુઆરી, એપ્રિલ, જૂન અને સપ્ટેમ્બર. તો જ્યારે આવી રીતે માસ આપેલા હોય બેટા, ત્યારે આ પ્રશ્ન શેના અંતર્ગત પૂછાયેલો છે? તો એના દિવસોના અંતર્ગત. આપણે જાણીએ છીએ કે જાન્યુઆરી માસના દિવસો કેટલા, અને ન જાણતા હોય તો આપણે જાણી લેવું જોઈએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એટલે કે જે ઊંચો ભાગ છે આજનો એના 31 દિવસ અને જે ખાડાવાળો ભાગ છે એમાં જે મહિનો આવતો હોય એના 30 દિવસ. જો લીપ યર વર્ષ હોય તો 29 દિવસ હોય ફેબ્રુઆરીના, બાકીના ફેબ્રુઆરી મહિનાના 28 દિવસ. ઓકે, તો જાન્યુઆરી મહિનાના કેટલા દિવસ છે? 31. એપ્રિલના કેટલા છે? 30. જૂનના પણ 30 અને સપ્ટેમ્બરના પણ 30. તો શું જુદું પડે છે? આ 3 માસના દિવસો 30 છે, જ્યારે જાન્યુઆરી માસના દિવસો 31 છે, એટલે કે જાન્યુઆરી માસ જુદો પડે છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 19. દળ ગ્રામ પ્રવાહી તો શું હશે? લીટર, મિલીલીટર, સેન્ટીમીટર કે કિલોગ્રામ? હવે તમે અહીં જોઈ શકો છો કે દળ એટલે કે વજન. વજનની અંદર આપણે જનરલી કિલોગ્રામનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે કે કિગ્રા. પરંતુ અહીં
નાના એકમની વાત કરી છે, દળની વાત કરી છે, પરંતુ નાના એકમની. તો પ્રવાહી માપવું હોય તો શેમાં માપીએ છીએ આપણે? લીટરમાં, રાઈટ? પરંતુ અહીં લીટરનો ઉપયોગ નથી કરવાનો. લીટરથી નાનું માપ કયું? તો મિલીલીટર. લીટરથી નાનું માપ કયું? મિલીલીટર. તો અહીં જવાબ આવશે મિલીલીટર. આવી નાની નાની કાળજીઓ તમારે રાખતા રહેવાનો. ઓકે, પ્રશ્ન નંબર 20 સમજીએ. કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે. દરેક બાળકને 3. ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ બાકી રહી. શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે? તો અહીં બેટા આપણે ભાગાકારની અંદર જાણીએ છીએ કે ભાજક કોણ, ભાજ્ય કોણ, ભાગફળ કોણ અને શેષ કોણ. તો અહીં તમે જોઈ શકો છો કે 2 ચોકલેટ વધી, એનો મતલબ શું? શેષ. એનો મતલબ શેષ. દરેકને 3 ચોકલેટ આપી તો એનો મતલબ શું? ભાજક. એનો મતલબ ભાજક. અને 35 વિદ્યાર્થીઓ કોણ? તો એ ભાગફળ થશે. તો આપણે શું શોધવાનું? તો સૌથી પહેલા કુલ કેટલી ચોકલેટ એટલે કે ભાજ્ય શોધવાનું, રાઈટ? તો શું સૂત્ર થશે એનું? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ વધ્યું હોય એ. તો અહીંયા ભાગફળ ભાજક કોણ? 3 ગુણ્યા ભાગફળ 35 વત્તા શેષ કેટલી? 2. તો આ બંનેનો ગુણાકાર કરીશું. તો આ બંનેનો ગુણાકાર કરતા જવાબ મળશે 105 વત્તા 2 બરાબર આ બંનેનો સરવાળો કરીશું તો જવાબ શું મળશે? 107. આ 107 જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 21 જોઈએ. નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ હશે? આ સમૂહ આપેલા છે 1 2. કયો સમૂહ? તો 20 રૂપિયાના 3 સિક્કા. તો આપણે કિંમત એની કરીએ તો 20 રૂપિયાના 3 તો 20 તરી 60 રૂપિયા. 10 રૂપિયાના 5 બરાબર 10 ગુણ્યા 5 બરાબર 50 રૂપિયા. 5 રૂપિયાના 7 તો 5 ગુણ્યા 7 બરાબર 35. એ જ રીતે 2 રૂપિયાના 15 તો 2 ગુણ્યા 15 સિક્કા એટલે 15 દુ 30. તો કોની કિંમત વધુ છે? રાઈટ, 60 રૂપિયા. 60 રૂપિયાની કિંમત વધુ છે એટલે આપણો સાચો જવાબ શું આવશે? વિકલ્પ નંબર એ. ઓકે, પ્રશ્ન નંબર 22 થી સમજ મેળવીએ. નીચેનામાંથી 5000 અને 1000 ના અડધા ભાગથી બનતી કઈ સંખ્યા? ભાગ બંને ભેગા કરવાના છે. શું ભેગું કરવાનું છે? તો 5000 અને 1000 ના અડધા. તો 1000 ના અડધા કોણ થશે? એટલે કે ભાગ્યા 2 બરાબર 500. તો આ બંનેથી મળતી સંખ્યા કઈ? તો આ બંનેનો શું કરવાનું છે બેટા? સરવાળો. 5000 વત્તા આપણને 500 મળ્યા. તો શું જવાબ આવશે? 5500. તો જવાબ ક્યાં મળે છે? વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. પરંતુ અહીંયા એક વાત યાદ રાખવાની, જો ઉતાવળ કરવામાં 5000 અને અડધા આ જવાબ આપણે સિલેક્ટ કરી દઈએ તો આપણો જવાબ ખોટો બની જાય છે. એટલે જરા કાળજી રાખવાની. નેક્સ્ટ પ્રશ્ન નંબર 23. જેની લંબાઈ 80 મીટર છે અને પહોળાઈ 10 મીટર હોય તેવા લંબચોરસ જમીન કેટલી જમીન ઘેરી શકે? અહીંયા ઘેરવું એનો મતલબ ક્ષેત્રફળ. શું છે એનો મતલબ? ક્ષેત્રફળ. અહીં માનસિક યોગ્યતા કસોટીની અંદર પણ કેટલાક પ્રશ્નો આપણા ગણિતના જ હશે. ઓકે, જેમ કે સિરીઝ પૂરી કરવી, 5000 અને અડધા ભાગથી બનતી સંખ્યા. એ જ રીતે આ દાખલો પણ ક્ષેત્રફળનો. એટલે ગણિત અને માનસિક યોગ્યતા કસોટી બંને ક્યાંક થોડા અંશે મળતા આવશે અને બંનેનું વેઇટેજ એટલે કે 30 પ્રશ્નો 30 પ્રશ્નો એટલે કુલ 60 પ્રશ્નો અને 60 માર્ક એટલે 120 માંથી 60 માર્ક એટલે 50% નું વેઇટેજ ધરાવતા બંને વિભાગો છે, જે આપણે પાસ થવા માટે તથા મેરિટમાં આવવા માટે બહુ જ મહત્વના છે. ઓકે, આગળ જોઈએ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા આપણે લંબચોરસની વાત કરી છે તો લંબચોરસની વાત કરવાની. લંબાઈ ગુણ્યા
પહોળાઈ, તો લંબાઈ કેટલી આપેલી છે 80, પહોળાઈ કેટલી આપી છે 10, તો 80 ગુણ્યા 10 બરાબર 800. પણ શું આવશે અહીંયા મીટર શબ્દ આપેલો છે અને આપણે શોધવાનું છે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનો એકમ થશે ચોરસ મીટર. ચોરસ મીટર. આવો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 24 સમજીએ. પાઈ ચાર્ટ એટલે શું? પાઈ ચાર્ટ એટલે કે જો આપણે ચાર્ટના પ્રકારો જાણતા હોઈએ તો પાઈ ચાર્ટનો આપણે સરળતાથી જવાબ આપી શકીએ. તો રેખીય ચાર્ટ, તો એની અંદર જ્યારે ચાર્ટની અંદર આવી જ્યારે રેખાઓ આપેલી હોય માત્ર લીટીથી, તો એને રેખીય આલેખ કહેવાય. પરિવાર વૃક્ષ, જેનું આપણે જાણીએ છીએ કે એકમાંથી એના બે મમ્મી પપ્પા, બાળકના એના પછી બે મમ્મી પપ્પા, એમના પછી બે મમ્મી પપ્પા, તો દરેકના બે બે એટલે કે પરિવાર વૃક્ષ. લંબા આલેખ એટલે કે જ્યારે આલેખની અંદર સ્તંભ હોય તો એ સ્તંભને આપણે લંબા આલેખ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ ભાઈ પાઈ ચાર્ટ ન કહેવાય, આ પાઈ ચાર્ટ ન કહેવાય, આ પાઈ ચાર્ટ ન કહેવાય. તો પાઈ ચાર્ટ કોને કહીશું? વર્તુળ આલેખ. જે વર્તુળ આલેખ છે એને પાઈ ચાર્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 25. 7956મો અંક 7 ની સ્થાન કિંમત અને અંક 5 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? તો સૌથી પહેલા અહીંયા 7 ની કિંમત તો એકમ, દશક, સો, હજાર. સ્થાન કિંમત જાણવા માટે આપણે કોઈ પણ સંખ્યાનું સ્થાન જાણવું મહત્વનું છે. તો 7 કયા અંકમાં આપેલા છે, કયા સ્થાનમાં છે? તો એકમ, દશક, સો ને હજાર. તો એની કિંમત કેટલી થશે? 1000 નું સ્થાન પણ કેટલી વખત 1000? તો 7 વખત 1000. તો એનો મતલબ કે 7000. રાઈટ? વત્તા સરવાળો કરવાનો છે. હવે કયા અંકની? 5 ની કિંમત જોઈએ તો 5 કયા અંક સ્થાનમાં છે? એકમ અને દશક. દશકનું સ્થાન, પણ દશકના સ્થાનમાં કોણ? તો 5. 5 વખત દશક, તો એનો મતલબ 50. સરવાળો કરતી વખતે પણ ધ્યાન રાખવાનું, એકમ નીચે એકમ, દશક નીચે દશક, સોની નીચે સો અને હજારની દરેકનું સ્થાન સાચું હશે તો જવાબ સાચો મળશે. તો 0, 5, 0 અને 7. 7050 આપણને જવાબ મળે છે. ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. ઓકે, નેક્સ્ટ આગળ. બહુ સરસ મજાનો પ્રશ્ન. હેમંત પછી કઈ ઋતુ આવે છે? આપણે જાણીએ છીએ કે આપણા અંગ્રેજી માસ જાન્યુઆરી થી ડિસેમ્બર, ગુજરાતી માસ કારતક થી આસો સુધી, અને સાથે સાથે એમની પેટા ઋતુ એટલે કે સૌથી પહેલી હેમંત, પછી શિશિર, પછી વસંત, પછી ગ્રીષ્મ, પછી વર્ષા અને છેલ્લે શરદ ઋતુ. તો અહીં જ્યારે આપણે એ પણ જાણી લઈએ તો સૌથી પહેલી કોણ આવશે? હેમંત ઋતુ, જે કારતક અને માક્ષરની અંદર હોય લગભગ. ત્યારબાદ શિશિર. શિશિર પછી કોણ? તો સૌથી પહેલું હેમંત, પછી શિશિર. શિશિર ઋતુની અંદર આપણને પોષ મહિનો એટલે કે કારતક, માક્ષર, પોષ અને મહા મહિનો. ત્યારબાદ આગળ જઈએ એટલે કે વસંત ઋતુ આવે, નવા નવા પાન અને એ બધું. વસંત ઋતુ પૂર્ણ થઈ જાય એટલે ગ્રીષ્મ ઋતુ ચાલુ થાય એટલે કે આપણો ઉનાળો. ગ્રીષ્મ ઋતુ પૂરી થાય એટલે આપણી વર્ષા ઋતુ ચાલુ થાય અને વર્ષા ઋતુ પૂર્ણ થાય એટલે કે શરદ ઋતુ ચાલુ થાય. ચોમાસાની અંદર ખેતરની અંદર વાવેતર થાય અને શરદ પૂર્ણિમા જે આપણે છેલ્લે આસો મહિનાની અંદર હોય એટલે કે નવરાત્રી અને દિવાળી, એ બધા દિવસો એની અંદર આવે. ઓકે, તો આ મેં ક્રમ લખ્યો તો તમે જાણી શકો છો. હવે હેમંત પછી કઈ ઋતુ આવશે? તો હેમંત પછી શિશિર, જે જવાબ આપણને બી મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 27 સમજીએ. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા એટલે કે ઝડપ આપેલી છે, દોડતા ટ્રેક્ટરને 110 કિલોમીટરનું અંતર કાપતા ખાલી જગ્યા સમય લાગે. અહીંયા સમય શોધવાનો છે. ઝડપ આપેલી છે, અંતર આપેલું છે, તો સમયની વાત કરીએ તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. જો આ રીતે કરીએ તો અંતર 110 કિલોમીટર અને ઝડપ 20 કિલોમીટર. ભાગાકારની કરીએ તો આપણે જો સાદી રીતે સમજીએ તો આનો ભાગાકાર કરીએ છીએ 20 પંચા 100, 20 પંચા 100, 10 વધ્યા
ખાલી પોઈન્ટ મૂકીએ આપણે, નીચે શૂન્ય ઉતારીએ તે 100, તો 20 ફરીવાર પોઈન્ટ મૂકી, 20 પંચા 100. આપણે ભાગાકાર કરવાનું જાણીએ છીએ 0 0. શું થયું? આપણે સમય શોધવાનો હતો, તો સમય 5.5. આ 5.5 મતલબ શું? તો 5 એ પૂર્ણ છે, તો 5 કલાક, 5 કલાક. અને આ એટલે શું? તો અહીં અડધો કલાક, અડધો કલાક, અડધો છે 0.5 એટલે કે અડધો. તો અડધાનો મતલબ શું? તો અડધાનો મતલબ 30 મિનિટ. તો અહીં 5 કલાક 30 મિનિટ આપણને મળશે એનું અંતર કાપતા. આ રીતે પણ કરી શકાય. ઘણા બાળકો ડાયરેક્ટ સીધું 20 ના 5 ભાગ કરે એટલે કે 100, અને પછી 10 કિલોમીટર બાકી રહ્યું, તો 20 કિલોમીટર માટે કલાક થતો હોય તો 10 કિલોમીટર માટે અડધો કલાક થાય. એ રીતે એટલે કે 30 મિનિટથી પણ જવાબ મેળવી શકે છે. એટલે કે આપણે અહીંયા જવાબ મળ્યો છે વિકલ્પ નંબર સી. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 28. અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે. તો તેમની કુલ સંખ્યા કેટલી? કોની? તો 2 પૈડાવાળા સંખ્યા. તો 2 પૈડાવાળા વાહનો કેટલા? 2 પૈડાવાળા વાહનો બરાબર આપણે ગણતરી કરીએ તો કુલ વાહન ભાગ્યા ગુણ્યા ચોથો ભાગ. ચોથો ભાગ એટલે શું? તો 2 લાખ ગુણ્યા 1/4 એટલે કે 4 ભાગ કરવા. 2 લાખ ને 4 ભાગ કરો તો શું થશે? 50. રાઈટ, એટલે કે 50,000. ઓકે, 50,000 વાહનો આપણને મળશે. કયા? 2 પૈડાવાળા. તો જવાબ ક્યાં આપેલો છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે બેટા, પ્રશ્ન નંબર 29 સમજીએ. 4 અંકની મોટામાં મોટી સંખ્યા. મોટો અંક કયો બેટા? આપણે જ્યારે અંકો જાણીએ છીએ તો સૌથી નાનો અંક 1 અને સૌથી મોટો અંક 9. પરંતુ 1 કરતા પણ નાનું શું? તો 0, પણ જેની કોઈ કિંમત હોતી નથી, કે મૂલ્ય હોતું નથી. માંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતો કઈ સંખ્યા મળે? જ્યારે નાની સંખ્યા બનાવવી હોય તો 1 અને એની પાછળ 0 0 મૂકો ત્યારે એનું મૂલ્ય થાય છે. તો સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે કે 9 કેટલી વખત? તો 4 વખત 9. 1 2 3 અને 4 વખત 9 ઓછા નાનામાં નાની સંખ્યા 4 અંકની, તો આ પણ 4 અંક. તો સૌથી નાનો કોણ? 1. તો પાછળ શું મૂકવાનું? 0. તો એની કિંમત થઈ જાય. તો 4 અંકની સંખ્યા બની ગઈ. બાદબાકી કરવાની છે. 9 માંથી 0 જાય તો 9, અને 9 માંથી 1 જાય તો 8, એટલે કે 8,999. ક્યાં મળે છે જવાબ? તો વિકલ્પ એ ની અંદર મળે છે. બાદબાકી કરતી વખતે બરાબર કાળજી રાખવાની. ઘણી વખતે બની શકે કે 5 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 2 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરવાની થાય ત્યારે દસકા લેવાની વાત થાય છે ત્યાં. તો એ વખતે ખાસ કાળજી રાખવાની. નેક્સ્ટ પ્રશ્ન, મેટ વિભાગનો છેલ્લો 30મો પ્રશ્ન. ગુજરાતનું સૌથી પ્રાચીન અને હયાત નગર. બરાબર સમજો, પ્રાચીન પણ ખરું અને હયાત પણ ખરું. તો દ્વારકા, વડનગર, જુનાગઢ, ભુજ આ બધા હાલ હયાત જ છે. પરંતુ પ્રાચીન કયું? દ્વારકા પ્રાચીન, પરંતુ જૂનું નગર હતું એ ડૂબી ગયેલું છે, એટલે કે એ આવશે નહીં. વડનગર જે પ્રાચીન સમયમાં પણ એના અવશેષો હાલ પણ મળી રહ્યા છે અને હાલ પણ વડનગર હયાત છે. જુનાગઢની અંદર પણ એ જે નગરની રચના થઈ એ એટલી બધી જૂની નથી. વડનગર લગભગ 2600 વર્ષ જૂનું છે. જ્યારે આપણે એવું કહીએ કે જુનાગઢ લગભગ 1500 થી 1700 વર્ષ જૂનું છે. અને ભુજ એ ભૂકંપ બાદ અથવા કચ્છના રણમાં હમણાં કેટલાક વર્ષો પહેલા અસ્તિત્વમાં આવેલું, કેટલાક વર્ષો એટલે કે લગભગ આપણે એનો અંદાજ નથી મારી શકતા, પરંતુ આ બંનેની કમ્પેરિઝનમાં નથી, તો એ પણ નહીં આવે. તો આ બંનેમાંથી સૌથી જૂનું નગર કયું? અને એ પણ બંને હયાત છે, પરંતુ જૂનું નગર વડનગર આપણો જવાબ મળશે. કારણ કે લગભગ 2600 વર્ષ જેટલું અંદાજે જૂનું નગર છે. ઓકે બેટા, તો આજે આપણે સેટ 2024ના પ્રશ્નપત્રના વિભાગ 1 એટલે કે માનસિક યોગ્યતા કસોટી મેન્ટલ એબિલિટી ટેસ્ટ
મેટ વિભાગના પ્રશ્ન નંબર 30 સુધીનો અભ્યાસ કર્યો. 2 વિડીયોમાં થઈ આપણે 30 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે મેટ વિભાગ ગણિત સાથે બિલકુલ મળતો આવતો વિભાગ છે. એટલે કે ગણિતની 4 પ્રક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જો તમને ઇઝીલી આવડતા હશે તો તમે મેટ વિભાગ પણ બહુ સરળતાથી કરી શકશો. હવે આપણે પ્રશ્નપત્રનો જ 2024ના પ્રશ્નપત્રના ગણિત વિભાગનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોની અંદર મેળવીશું. તો ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌ જે આ મેટ વિભાગનું આપણે અધ્યયન કર્યું, કાર્ય કર્યું, એની નોંધ નોટબુકમાં અવશ્ય કરજો, જેથી તમારા મગજની અંદર એ જ્ઞાન દ્રઢ બની જાય. ઓકે, તો ફરીવાર મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. मैगी वेज आटा